ચાલો હું કરીને તો વાત કરતો નહીં ભાઈ. હા બાપુ. શું કહું? અને ગોવિંદભાઈ હું ભગવાન છું આવું કહેતો નહીં ભાઈ. હા દાદા. પણ ઝાલા મારી હેડ છે ભાઈ. જો કદાચ આ જગ્યાએ આ ભૂમિએ પહેલી વાર કદાચ પગ મેલ્યો હે ભાઈ. શું કહું? અને કદાચ 80 વર્ષ જૂનો જો ઇતિહાસ કાઢીને ના જતો રહો મારું અહીંયા એવું નકામું. શું કહું? અને ઝાલા જ્યાં જઉં અહીંયા કહું છું ભાઈ કે મેં ભાવની કિંમત કરી છે ઝાલા. શું કહું? એટલે વધુ તો કહેતો નહીં. અને જો માણસ પ્રોગ્રામની લાલચ વાત તો પ્રોગ્રામ પડ્યો મૂકીને ગોવિંદભાઈ આવ્યો ના હોત. શું કહું? એટલે ઝાલા સમય આયે બધું હું પાર પાડી દે આવું મેં કીધેલું છે ભાઈ કે કોઈના પારખા નહીં લેવાના ભાઈ. પણ માણાનો ભાવ હોય છે ને કદાચ રૂપિયાના બંડલ મિલ્યા છે ને ભાઈ એ ટપીને આવી જાય ઝાલા. અને હું એનો સંગ કરું છું ભાઈ. તો કહો પણ ઝાલા ઘણું ભાળ્યું ઘણું જોયું ભાઈ. શું કહું? અને સારું દેખાય તો જ સારું કહેવાય ભાઈ. પણ ગોવિંદભાઈ જ અહીંયા આવ્યો હું ભાઈ અને નોખો ચીલો પાડીને ના જતો રહો મારું અહીંયા આવું નકામું. હું કહું વગાડજે ભાઈ. દર્શન કરતા દુઃખ મટે તેના દર્શન કરતા દુઃખ મટે. લો દોલભા મજા બોલું રાવળ દેવ. આમાં હવનું હારું બોલું છું. હા દાદા. શું કહું? ઝાલા જો બરોબર કદાચ મારા મહાદેવના ઘરેથી લેજો વાર ઉતરતો હોઈશું ભાઈ. હું કહું તો 5 થી 7 ગામ ગણી આવા હે ભાઈ. આ મઢની બૂટ હાટું થઈને ભાઈ બોલું એ 80-20 તો નહીં ને ભાઈ. નકર હવારે હું જતો રહું ને પછી લાઈટ ના આવવું પડે ભાઈ. આ મઠ એક ગામનો નહીં ઝાલા. મારો રામ એવું બોલે હે ભાઈ ઝાલા કે 7 ગામ ગણી આવું ભાઈ. શું કહું છું ભાઈ? અને ઝાલા આ વસ્તી બેઠી છે એ ભગત બાપુની પુનઈ છે ભાઈ. હા દાદા. તારે ગોવિંદભા આ બધા બેઠા હે ભાઈ. હા દાદા. શું કહું? બાકી મજા મેં નહીં ભાળી ભાઈ. અને ખોટું હું ગાંડું બોલતો નહીં ભાઈ. પાલવો તો સાચું બોલું નકર ના બોલું ભાઈ. હા કાલે હવે કોક એવું કે તમે અમને લાઈને આવું કરાયું ભાઈ. શું કહો ઝાલા? પણ ભાડું એ સનાતન સત્ય સિવાય મેં કોઈ વેણ નહીં કાઢ્યું. પણ ઝાલા જો કદાચ મારો રામ કદાચ આ બૂટને મળીને આવતો હોય ભાઈ રોજકાના પાદરની કો કે કદાચ અણેજના થડાની કો ભાઈ. શું કહું? તો પૂછો આમને ચા સાસરતાની કોને તલવાર વાગી હતી ભાઈ? બન્યું તું ભાઈ આવું? ઝાલા મારા ભણતરમાં ભૂલ ના હોય ભલામણા. અને આ તો મેં ગામમાં પોકતા માર ઝાલા ખૂટ બેહાડ દીધા ભાઈ.
બાકી આમાં એકવી એવા બેઠા છે જો ધૂણવાન ચાલુ થાય ને કોઈ બંધ કરી દે મારે ભૂવા પાણી બંધ કરી દેવાનું શું કહું ખાલી કોક એવું કહી દે કે આ ના હોય અને હું જો દોડ્યું છૂટું મેલું ને એ એકવી ધૂણાવું કોઈ બંધ કરી આલે કાલથી મારું ફાળ્યું ખંભે નાખીને રામનું ભજન કરવા નીકળી જાય આવું સત લઈને હાલું છું શું કહું એટલે પાલવા તો બોલું ભાઈ કારણ કે ખાલી મજા હું નહીં બોલતો ઝાલા 5-25 કોકની ફી લીધી હોય તો મારે ખાલી કેવું પડે ભાઈ શું કહો પણ મજા નહીં ભાઈ ઝાલા અને મારો રામ કોઈ દાડો સત્યાપોરાનો ધર્મ હું ભાઈ અને ખોટો ચીલો મારો રામ ના ચડાવે ભાઈ શું કહો એટલે કોણ આવી ગયું મારે કોઈનો વિરોધ નહીં કોણ ધૂણી ગયું પણ ભગત બાપુની અમી દ્રષ્ટિ છે તારા વસ્તી છે ભાઈ એ કરીને જ્યાં એ આમનાથી થવાનું કે હું કરી આલી એમને ચડિયા તું કે કહી દે શું કહું ભાઈ હા દાદા અને આ એની કમાણી છે જલા ગાંડું બોલાય નહીં ભાઈ અને આજ બોલીને જઈને 6 મહિને આ કુટુંબમાં વખો આવે તો દુનિયામાં ભૂવા પણ ના કરાય ભાઈ શું કહું ભાઈ એટલે મેં ભાડ્યું છે એવું ભાઈ કોઈ એમ કે ના થાય તો આ તારીખ પાડીને જવું જો એટલા મહિને એવું ના બને મારે ભૂવા પાણી બંધ કરી દેવાનું કે સત લઈને હાલું ઝાલા અને હું જા હમલાનો જીવ માગું મારો હથેળીમાં મિલ્યો હે ને ભાઈ ઉપાડી એક મારો ઉપાડી લો ભાઈ હું કહું છું ભાઈ પણ મારે આમાંથી સાચા માણાની જરૂર છે સત બોલશે વાગીથી ભાઈ આ નકર તેદી હું નતો આવ્યો ભાઈ ઝાલા પૂછીને કોઈ દાડો ધંધો નહીં કરતો અને બોલું એ જો બનાવું નહીં ભાઈ તો ગંગાબાનું ધાવણ લાગી જાય